ઓકે ચાલુ થઈ કે મારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાની છે તમને આપી દો તમે આપી દેશો સ્ટુડન્ટ કોઈ વાંધો શું કરછા સાહેબને કંઈક ઇન્સ્ટ્રક્શન આપવાની છે એ ઇન્સ્ટ્રક્શન તમને આપી દે ને પછી આપણે આપણું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ હલો મારો અવાજ સંભળાય છે બધાને ગેટિંગ માય વોઇસ હવે આપણે કાલે એનએસઆઈસી ટ્રેનિંગ રિલેટેડ અમુક ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરેલી હતી એમાં એકથી બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે જે ટ્રેનિંગ લેવાની થશે એ ત્યાં એનએસઆઈસી ના સેન્ટરનું જે એડ્રેસ આપેલું છે રાજકોટનું ત્યાં જઈને લેવાની થશે એટલે જે લોકો રાજકોટ પ્રોપરમાં રહેતા હોય અથવા હરોજ આવી શકે કારણ કે એનો એક્ઝેક્ટ ટાઈમિંગ જાન્યુઆરીમાં ગમે ત્યારે સ્ટાર્ટ થશે તમે અત્યારે ખાલી તમે જો ઇન્ટરેસ્ટેડ હોય એટલે આ વાતનું ધ્યાનમાં રાખીને તમારે ઇન્ટરેસ્ટેડ થવાનું છે પેલું કે રાજકોટમાં તમારે આવવું પડશે એટલે જે લોકો રાજકોટની બહાર રહે છે અને અહીંયા કોઈ છે નહીં એવા લોકો આ ફોર્મ ના ભરે બરાબર એની ખાસ કાળજી રાખવાની છે એટલે જે લોકો રાજકોટના છે કારણ કે ક્યારેક શું હોય સોમથી શુક્રવાર આપણું શેડ્યુલ ડિસ્ટર્બ નહીં થાય તમારે હરોજ 11 થી 1:30 આપણા લેક્ચર્સ હોય છે લેબ તમારી 3 to 4 હોય છે બરાબર એટલે આ વાતોનું ધ્યાનમાં રાખીને જ એનએસઆઈસી પોતાનું શેડ્યુલ ગોઠવશે અને એ તમારો ડાયરેક્ટ સંપર્ક કરશે કે ભાઈ હરોજ આપણે મોર્નિંગમાં 8 થી 9 મળશું એટલે તમારે 8 થી 9 ત્યાં રૂબરૂ જવું પડશે અને ક્યારેક શનિવારે રજા આવતી હોય ફોર એક્ઝામ્પલ સેકન્ડ ફોર્થના તો એ લોકો તમને 3 થી 4 કલાકમાં બોલાવી શકે એટલે એ લોકો પોતાની જે 60 અવર્સ છે અથવા જે પર્ટિક્યુલર કોર્સ તમને આપેલો છે ને એ જ તમારે સિલેક્ટ કરવાનો છે અમુક સ્ટુડન્ટ તમારા ફોર્થમાં એવા પણ છે જે લોકોએ પીએલસી પ્રોગ્રામિંગ સિલેક્ટ કરેલો છે એમાં ઇન્ટુ બ્રેકેટ ખાસ લખેલું પણ છે કે ઈસી માટે સબ્જેક્ટ છે આપણે તમારે ફોર્થ સેમેસ્ટર કયો સબ્જેક્ટ કમ્પલસરીમાં સિલેક્ટ કરવાનો છે રેડિયો બટનમાં ડિજિટલ માર્કેટિંગ એન્ડ એસઈઓ એટલે ફોર્થ સેમ માટે કમ્પલસરી આ સબ્જેક્ટ જ બધાએ સિલેક્ટ કરવાનો છે અને 20 ની બેચ છે એટલે ફોર એક્ઝામ્પલ 20 પ્લસ કદાચ રજીસ્ટ્રેશન થાય તો પહેલા 20 સ્ટુડન્ટને એ લોકો એક બેચ બનાવશે ને એના પછીના જે વિદ્યાર્થીઓ છે એની એ લોકો સેકન્ડ બેચ બનાવશે એટલે એ ડાયરેક્ટ તમારો એ કોન્ટેક્ટ કરશે એનએસઆઈસી બરાબર એટલે કોન્ટેક્ટ ડિટેલ ખાસ વોટ્સએપ એનેબલ્ડ હોય અને ઈમેલ એડ્રેસ એક્ટિવેટેડ હોય એવું જ ઈમેલ એડ્રેસ તમારે રાખવું એટલે બે વાતો ખાસ ફોકસ કરવાની છે ફોર્મ ભર્યા પહેલા એક કે આપણે હંમેશા સેમ ફોરે ડિજિટલ માર્કેટિંગ એન્ડ એસઈઓ સબ્જેક્ટનું જ રેડિયો બટન સિલેક્ટ કરવાનું છે જો તમે બીજો સબ્જેક્ટ સિલેક્ટ કરશો તો પણ તમને ફાઇનલ તો ડિજિટલ માર્કેટિંગ એન્ડ એસઈઓમાં જ તમારું રજીસ્ટ્રેશન ગણાશે અને બીજું કે જે લોકો રાજકોટમાં રહેતા હોય અને હરોજના હરોજ 1 થી 1.5 કલાકથી એનએસઆઈસી ના સેન્ટર ઉપર પહોંચી શકે એ તમને ફ્રી ઓફ નથી તમને ટ્રેનિંગ ફ્રી ઓફ છે પણ તમારે આવવા જવાનું જમવાનું નાસ્તો એ બધું તમારા ઉપર છે એટલે એનો ખર્ચો તમારે ભોગવવાનો રહેશે એની ઇન્સ્ટ્રક્શન ગુજરાતીમાં વ્યવસ્થિત લખેલી જ છે એટલે બે વાતોનું ધ્યાનમાં રાખી અને રજીસ્ટ્રેશન કરજો અને આજે સાંજ સુધીમાં રજીસ્ટ્રેશન થઈ જાય બરાબર કારણ કે હવે ફ્રાઈડે સેટરડે સન્ડે 3 દિવસ રજા હશે બરાબર એટલે આજ સાંજ સુધીમાં થઈ જાય એવો પ્રયત્ન કરજો કારણ કે લિંક તો કાલ સુધી ઓપન હશે બરાબર એટલે આ બે ઇન્સ્ટ્રક્શન્સ ખાસ આપવાની હતી તમારે પર્ટિક્યુલર કોઈ ક્વેરી હોય તો એમાં મારો નંબર મેં મેસેજમાં લખેલો જ છે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી અને કોઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો બરાબર ચાલો તો હું સરને આપું છું ઓકે હેલો સ્ક્રીન જે છે એ વિઝિબલ છે બધાને ઓકે તો ફ્રેન્ડ્સ હું મારું ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં મારું નામ છે AK પંચાસરા સેમેસ્ટરમાં તમારે જે સબ્જેક્ટ આવે છે એમાંથી કમ્પ્યુટર નેટવર્ક જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ આપણે ભણવાનો છે ફોર્થ સેમેસ્ટરમાં સબ્જેક્ટની જો વાત કરીએ તો એક .NET આવે છે એક COA આવે છે ADBMS આવે છે FSD આવે છે રાઈટ બીજો જે આવે છે એ કોમ્પ્યુટર નેટવર્ક જેને શોર્ટમાં CN એવા નામથી આપણે ઓળખીએ છીએ રાઈટ તો કોમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટ જે છે એ અત્યાર સુધી જો તમે લોકો જે થર્ડ સેમેસ્ટર સુધી જે બધા સબ્જેક્ટ ભણ્યા એમાં કમ્પ્યુટર સિસ્ટમ વિશે તમે ભણ્યા હશો
એની બેઝિક લેંગ્વેજ સી અને સી પ્લસ પ્લસ વિશે તમે ભણ્યા હશો, રાઈટ? તો કોમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટની રિક્વાયરમેન્ટ શું કામ છે, અથવા તો એ સબ્જેક્ટ ભણવાની જરૂર શું કામ છે? તો હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે આપણી જે કમ્પ્યુટર સિસ્ટમ છે, દાખલા તરીકે એ સ્ટેન્ડ એલોન કમ્પ્યુટર સિસ્ટમ છે. સ્ટેન્ડ એલોન કમ્પ્યુટર સિસ્ટમ એટલે કેવી કે આપણું કમ્પ્યુટર જે છે એ બીજા કોઈ પણ ડિવાઇસીસની જોડે કનેક્ટેડ નથી, અને આપણી ફાઇલ્સ ને આપણા ફોલ્ડર્સ ને આપણી ડિટેલ જે છે એ આપણા સ્ટેન્ડએલોન કમ્પ્યુટર સિસ્ટમમાં પડેલી છે. હવે એ સ્ટેન્ડએલોન કમ્પ્યુટર સિસ્ટમમાંથી મારે ફાઇલ્સ અથવા મારો ડેટા જે છે એ મારે બીજી જગ્યાએ લઈ જવો છે. તો ધ સોલ્યુશન ઇઝ વોટ? સ્ટોરેજ ડિવાઇસ. સોલ્યુશન એનું શું છે? સ્ટોરેજ ડિવાઇસ. લાઈક ઇન્ફોર્મેશન છે એ આપણે પેન ડ્રાઈવમાં લઈ શકીએ, અથવા તો એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય તો એમાં કોપી કરીને આપણે લઈ જઈ શકીએ, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ આપણે એવું એઝ્યુમ કરો કે કોઈ એક કંપની છે અથવા તો ઓર્ગેનાઇઝેશન છે, એ ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા કમ્પ્યુટર્સ છે, અને બધા કમ્પ્યુટર્સ ઉપર ઘણી બધી અલગ અલગ ઇન્ફોર્મેશન એમાં સ્ટોર થયેલી હશે. હવે એમ્પ્લોયી જે છે એને આ ઇન્ફોર્મેશનને ઘણી બધી વખત એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં ટ્રાન્સફર કરવાની અથવા તો મૂવ કરવાની જરૂર પડતી હોય, તો જો એ દરેક વખતે હાર્ડ ડિસ્કનો યુઝ કરે, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, અથવા તો દરેક વખતે પેન ડ્રાઈવનો યુઝ કરે, અથવા તો બીજા કોઈ પણ સ્ટોરેજ ડિવાઇસનો યુઝ કરે, નો ડાઉટ એની અંદર આપણો ડેટા જે છે એ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર થશે, રાઈટ? કોપી થશે. બટ પ્રોબ્લેમ ઇઝ વોટ કે દરેક વખતે તમારે પેન ડ્રાઈવને એટેચ કરવાની, ડેટા કમ્પ્યુટરમાંથી પેન ડ્રાઈવમાં લેવાનું, પછી પેન ડ્રાઈવને ડિટેચ કરી બીજા સિસ્ટમમાં લઈ જવાનું, બીજા સિસ્ટમમાં પાછી પેન ડ્રાઈવ એટેચ કરવાની, અને પેન ડ્રાઈવમાંથી ડેટા જે તે કમ્પ્યુટરમાં સ્ટોર કરવાનું. આમ જોવા જઈએ તો મિત્રો, આનાથી આપણું ટાસ્ક જે છે એ ફૂલફિલ થઈ જાય છે, આપણે ડેટા કોપી કરો છે થઈ જાય છે, બટ પ્રોબ્લેમ ઇઝ ધેટ ટાઈમ ઇઝ રિક્વાયર્ડ વેરી મચ. આ પ્રોસેસમાં સમય જે છે એ વધારે લાગે છે, રાઈટ? જેના કારણે આ વસ્તુ થાય છે. તો આનું સોલ્યુશન શું આવે મિત્રો? કે આપણે કશું એવું કરી શકીએ કે એક કરતા વધારે કમ્પ્યુટર, દાખલા તરીકે બે કરતા વધારે કમ્પ્યુટર્સને આપણે સમહાવ એવી રીતે આપણે જો એને કનેક્ટ કરી શકીએ કે જેનાથી એક કમ્પ્યુટરનો ડેટા આપણે બીજા કમ્પ્યુટરમાં વિધાઉટ સ્ટોરેજ ડિવાઇસ, વિધાઉટ પેન ડ્રાઈવ ઓર વિધાઉટ સીડી ઓર વિધાઉટ સમ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, વોટએવર, એનો યુઝ કર્યા વગર આપણે ઇઝીલી ડેટાને ટ્રાન્સફર કરી શકીએ. તો નો ડાઉટ એ વસ્તુ અવેલેબલ જ છે, એ કન્સેપ્ટ અવેલેબલ જ છે, અને એ કન્સેપ્ટ નાવ ડેઝ આપણે યુઝ કરીએ જ છીએ. ઇવન જો આપણે આપણી રિયલ વર્લ્ડની વાત કરીએ તો રિયલ વર્લ્ડની અંદર પણ આપણે નેટવર્કિંગના કન્સેપ્ટનો યુઝ કરીએ જ છીએ, રાઈટ? હવે મિત્રો, નેટવર્કનો સબ્જેક્ટનું આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા હું તમને થોડું આના વિશે બ્રીફિંગ આપી દઉં, રાઈટ? તો તમે જોઈ શકો છો કે સ્ક્રીનમાં તમારી સામે એક પીડીએફ જે છે એ શેર થયેલી છે, રાઈટ? તો એ જે પીડીએફ ડોક્યુમેન્ટ છે એ શેનું છે? તો મેં તમને થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે કે 5 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ આપણો છે કમ્પ્યુટર નેટવર્ક્સ, રાઈટ? જે આપણે 4th સેમેસ્ટરમાં ભણવાનું છે. મિત્રો, એક વાત હું તમને બહુ સરસ કહી દઉં કે આ સબ્જેક્ટ એટલો બધો ઇઝી છે અને ઇન્ટરેસ્ટિંગ છે કે આપણને ભણવાની અને એના પોઈન્ટ્સ, એના કન્સેપ્ટ જે છે ડિસ્કસ કરવાની બહુ મજા આવશે, રાઈટ? આ સબ્જેક્ટ ડિપ્લોમા લેવલે અતિશય ઉપયોગી એટલા માટે છે, નો ડાઉટ બધા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ એમાંથી પણ કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટ જે છે એનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે ઘણી બધી વખત એવું થતું હોય કે ભાઈ અમુક સ્ટુડન્ટ છે એ પોતે કેપેબલ છે, એનું કેલિબર છે, અને એ પોતે ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકે, તેમ છતાં પણ બીજું કોઈ પણ એનું ઇકોનોમિક
બેકગ્રાઉન્ડ એટલું ન હોવાના કારણે એવા સ્ટુડન્ટ જે છે એ આગળ ફર્ધર સ્ટડી કરી શકતા નથી. તો ડિપ્લોમા હોલ્ડર જે છે એ ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી એના બેઝ ઉપર હાર્ડવેર નેટવર્કિંગ સાઇડની ઘણી બધી જોબ્સ જે છે એ ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરને મળી શકે છે. તો હાર્ડવેર નેટવર્કિંગ સાઇડની જે કાંઈ પણ જોબ્સ હોય અથવા તો ફર્ધર કોઈ ક્લાસીસ આપણે એના કરવા હોય, એના કોઈ કોર્સિસ કરવા હોય, રાઈટ, તો એના માટે જે બેઝિક કન્સેપ્ટ છે નેટવર્કિંગનો, ખાસ કરીને આપણે વાત કરીએ તો કમ્પ્યુટર નેટવર્કિંગનો, તો બેઝિક કન્સેપ્ટ જે છે આપણને એનું નોલેજ જે છે એ થર્ડલી હોવું જોઈએ. અને એ નોલેજ લેવા માટે આપણે કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટ ભણવાનો થાય છે. મિત્રો, આના કોડની વાત કરીએ તો એનો કોડ છે 3340702. ફોર્થ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે. થોડું આપણે બ્રીફિંગ લઈ લઈએ, રાઈટ. કોર્સ આઉટકમ એટલે તમને અહીંયા એક બીજું હું થોડો બ્રીફિંગ આપીશ. એક એજન્સી છે જેને કહેવામાં આવે છે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, એને શોર્ટમાં NBA એવું પણ કહેવાય છે. તો NBA જે છે એ NBA એજન્સી છે એ દરેક ઇન્સ્ટિટ્યૂટની અંદર અલગ અલગ પ્રોગ્રામ્સ હોય છે જેને આપણે ડિપાર્ટમેન્ટ કહીએ છીએ. અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, EC છે, IC છે, IT છે, એક્સેટ્રા. તો એ પર્ટિક્યુલર પ્રોગ્રામને એક્રેડિટેશન માટે એપ્લાય કરવાનું હોય છે. તો એમાંનું APTI કોલેજની જો આપણે વાત કરીએ તો APTI કોલેજમાં આપણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ જે છે એને જસ્ટ રિસન્ટલી NBA ના એક્રેડિટેશન માટે એપ્લાય કરેલું છે, રાઈટ. તો કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની અંદર જે કાંઈ પણ અલગ અલગ સબ્જેક્ટ્સ આવે છે અલગ અલગ સેમેસ્ટરમાં, એને કોર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોર્સ. અને કોર્સ આઉટકમનો મતલબ શું છે કે એ પર્ટિક્યુલર કોર્સ ભણ્યા પછી એનું આઉટપુટ શું આવશે, એ કોર્સ શીખ્યા પછી સ્ટુડન્ટ જે છે એ શું શીખી શકશે અથવા એની એબિલિટી શું હશે, રાઈટ. ધીસ ઓલ ઇઝ કોલ્ડ એઝ અ કોર્સ આઉટકમ. તો આવી રીતે દરેક સબ્જેક્ટના પોતાના કોર્સ આઉટકમ હોય છે, રાઈટ. આપણો કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટ છે એના પણ કોર્સ આઉટકમ્સ છે. કોર્સ આઉટકમ જે છે એ પણ આપણે ડિટેલમાં જ્યારે આવશે ત્યારે સમજશું. એની આપણે ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમની જો વાત કરીએ તો પર વીક આપણે 3 લેક્ચર્સ આવશે અને પર વીક એક લેબ આવશે, રાઈટ. ટ્યુટોરિયલ્સ જે છે એ આ સબ્જેક્ટમાં GTU એટલે કે યુનિવર્સિટીની ટીચિંગ અથવા તો એક્ઝામિનેશન સ્કીમમાં નથી. એક્ઝામિનેશન સ્કીમની જો આપણે વાત કરીએ તો ખ્યાલ છે એ પ્રમાણે કે 70 માર્ક્સનું યુનિવર્સિટીની એક્ઝામ હશે અને 30 કોલેજની, એટલે કે જેને તમે મિડ એક્ઝામ કહો છો અથવા મિડ સેમેસ્ટર એક્ઝામ કહો છો એ. આ વાત થઈ થિયરી પોર્શનની. પ્રેક્ટિકલ પોર્શનમાં પણ એવું છે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામ એમાં આપણે 20 માર્ક્સમાં સેમેસ્ટર પૂરું થશે ત્યાં સુધીમાં આપણે અલગ અલગ પ્રેક્ટિકલ્સ જે છે એ કરવાના છે. એ દરેક પ્રેક્ટિકલ્સ આપણને લેબ મેન્યુઅલમાં અવેલેબલ છે. એ લેબ મેન્યુઅલમાં આપણે જ્યારે લેબના સેશન્સ આવશે ત્યારે આપણે એ બધી પ્રેક્ટિકલ્સ 1 by 1 આપણે ડિસ્કસ કરીશું, રાઈટ. દરેક પ્રેક્ટિકલ પૂરો થતો હશે એના પછી કંઈક ક્વેશ્ચન આન્સર્સ હશે. એ ક્વેશ્ચન આન્સર્સ તમારે લખવાના થશે અને એ પ્રમાણે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જે છે એ પણ તમારું થશે. અને એટ ધ એન્ડ ઓફ ટર્મ આપણે સબ્જેક્ટનું સબમિશન કરાવીએ છીએ. તો આ વાત થઈ પ્રેક્ટિકલની. તો ટોટલ જો આપણે વાત કરીએ તો 150 માર્ક્સની આની સ્કીમ છે, રાઈટ. હવે આપણે આ સબ્જેક્ટને થોડું જો ડિટેલમાં જોઈએ તો આ સબ્જેક્ટની અંદર ટોટલ 5 યુનિટ્સ એટલે કે 5 ચેપ્ટર્સ આપેલા છે. સોરી 5 ચેપ્ટર્સ આપેલા છે, રાઈટ. એમાં સૌથી પહેલું ચેપ્ટર જે છે ધેટ ઇઝ અબાઉટ ધ બેઝિક્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્કના બેઝિક્સ, એના કન્સેપ્ટ, એની કન્ફિગ્યુરેશન સિસ્ટમ, અલગ અલગ ટોપોલોજીસ કઈ છે એના વિશે એ બધું આપણે ડિટેલમાં સમજશું. અને અલગ અલગ ટાઈપના સર્વર્સ એ પણ આપણે સમજશું. નેક્સ્ટ યુનિટ છે ધેટ ઇઝ અબાઉટ ધ રેફરન્સ મોડલ. રેફરન્સ મોડલનો મતલબ છે
કે એની અંદર આપણે બે અલગ અલગ મોડલ સમજવાના છે. એક મોડલ છે ધેટ ઇઝ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન, જેને આપણે OSI કહીશું, રાઈટ, OSI રેફરન્સ મોડલ. સોરી. બીજું જે છે ધેટ ઇઝ TCP/IP મોડલ, રાઈટ. થર્ડ યુનિટ અથવા થર્ડ ચેપ્ટર ની અંદર આપણે ટ્રાન્સમિશન મીડિયા વિશે સમજવાનું છે. ટ્રાન્સમિશન મીડિયાનો મતલબ છે કે બે કરતા વધારે ડિવાઇસીસ અથવા કમ્પ્યુટર્સને જ્યારે પણ આપણે કનેક્ટ કરશું તો એને આપણે બે રીતે કનેક્ટ કરી શકીએ છીએ, આઈધર ફિઝિકલી અથવા તેને વાયરલેસ. જ્યારે આપણે કેબલથી આપણે કનેક્ટ કરશું ધેટ વિલ બી કોલ્ડ એઝ વાયર્ડ ટ્રાન્સમિશન મીડિયા, અને જ્યાં આપણે કેબલનો યુઝ નહીં કરીએ અને વિધાઉટ કેબલ આપણે જ્યારે કનેક્ટ કરવાની વાત કરશું અથવા એ કન્સેપ્ટનો જ્યારે આપણે ડિસ્કસ કરશું ધેટ વિલ બી કોલ્ડ એઝ વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા. એ બધાના એક્ઝામ્પલ વિશે પણ આપણે ડિટેલમાં સમજશું. ફોર્થ યુનિટ જે છે ધેટ ઇઝ અબાઉટ ધ નેટવર્ક ડિવાઇસીસ. એની અંદર આપણે નેટવર્કિંગ અને ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસીસ વિશે આપણે ડિટેલમાં સમજશું. તમે લોકો જો કદાચ ક્યાં તેવો વર્ડ સાંભળ્યો હોય કે હબ, સ્વિચ, રાઉટર, ગેટવે, વાયરલેસ એક્સેસ પોઈન્ટ, એક્સેટ્રા એક્સેટ્રા. તો આ ટાઈપના બધા વર્ડ્સ જે છે એ દરેક ટર્મિનોલોજી વિશે આપણે ડિટેલમાં સમજશું, રાઈટ. એ કઈ રીતે ફંક્શન કરે છે અને પર્ટિક્યુલર નેટવર્ક અથવા તો ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસ કયા લેયર ઉપર યુઝ થાય છે અને એની કન્ફિગરેશન શું છે, એક્સેટ્રા એક્સેટ્રા. બધી વસ્તુ આપણે ડિટેલમાં સમજવાની થશે. નેક્સ્ટ અને લાસ્ટ યુનિટ છે ધેટ ઇઝ અબાઉટ ધ IP પ્રોટોકોલ એન્ડ નેટવર્ક એપ્લિકેશન. આની અંદર ખાસ આપણે IPv4 ઇન્ટરનેટ નેટવર્કિંગ પ્રોટોકોલ વર્ઝન 4, રાઈટ, એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું થશે. IPv4 ના બધા અલગ અલગ ફિલ્ડ જે છે એ ફિલ્ડ વિશે આપણે ડિટેલમાં સમજવાનું થશે, રાઈટ. અને એના સિવાયની નેટવર્ક રિલેટેડ એપ્લિકેશન, તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે ઈમેલનો યુઝ કરીએ છીએ, તો ઈમેલ સિસ્ટમ છે, પછી DNS ડોમેન નેમ સિસ્ટમ છે, FTP ફાઇલ ટ્રાન્સફર સિસ્ટમ છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, then HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, રાઈટ. તો આ બધી અલગ અલગ એપ્લિકેશન્સ જે છે જેને આપણે નેટવર્ક એપ્લિકેશન્સ કહીએ છીએ, એ દરેક એપ્લિકેશન વિશે પણ આપણે ડિટેલમાં જે તે વખતે સમજાય. તો મિત્રો આ વાતથી આખી આપણા CN સબ્જેક્ટની અંદર 5 અલગ અલગ યુનિટમાં જે કન્ટેન્ટ આપણે જે કન્સેપ્ટ આપણે સમજવાના છે એના વિશે. હવે જો થોડા આપણે આગળ વધીએ તો CN એટલે કે કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટની અંદર આપણે પ્રેક્ટિકલમાં શું સમજવાનું થશે અથવા પ્રેક્ટિકલમાં આપણે શું કરવાનું થશે. તો જે કાંઈ પણ આપણે થિયરી પોર્શનમાં અલગ અલગ યુનિટ્સમાં અલગ અલગ ટાઈપના સર્વર એના વિશે જે આપણે સમજેલા હતા, રાઈટ, અથવા તો સમજવાના છીએ, તો એ બધી વસ્તુ આપણે ડિટેલમાં પ્રેક્ટિકલમાં આપણે જોવાની થશે. નો ડાઉટ એનું મેન્યુઅલ અવેલેબલ જ છે અને મેન્યુઅલમાંથી જ આપણે એ વસ્તુ ડિસ્કસ કરવાની થશે. સેકન્ડ થિંગ એ છે કે આપણે ફોર એક્ઝામ્પલ બે કમ્પ્યુટરને સિમ્પલી આપણે કનેક્ટ કરવા છે, બે જ કમ્પ્યુટરનું મારે નેટવર્ક બનાવવું છે, તો એ બંને કમ્પ્યુટરને મારે જે કેબલથી કનેક્ટ કરવાના આવે એ કેબલને આપણે કહીશું UTP કેબલ, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. તો એ કેબલ જે છે કેવી રીતે બનાવવાનો આવે છે, એ કેબલનું અને કનેક્ટરનું કેવી રીતે કનેક્શન કરવાનું આવે છે, રાઈટ, એના વિશે ડિટેલમાં આપણે પ્રેક્ટિકલની અંદર એ વસ્તુ સમજશું, રાઈટ. પછી એક સિમ્પલ સ્મોલ નેટવર્ક આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ છીએ કે બે ત્રણ કમ્પ્યુટર સિસ્ટમ મૂકેલી હોય, એક સ્વિચ મૂકેલી હોય, રાઈટ, એકાદું લેપટોપ મૂકેલું હોય, બીજું કોઈ ડિવાઇસ કનેક્ટ કરેલું હોય ને એ બધાનું આપણે નેટવર્કિંગ કરવાનું, રાઈટ. એ બધા વિશે આપણે ડિટેલમાં સમજશું. પછી ફાઇલ સર્વર, પ્રિન્ટ સર્વર, મેલ સર્વર, એના વિશે આપણે આઈડિયા લઈશું, રાઈટ. ઇન્ટરનેટ કઈ રીતે વર્ક કરે છે અને ઇન્ટરનેટને આપણે ટેસ્ટ કઈ રીતે કરવું, લાઈક ધેટ, આ બધી વસ્તુ આપણે CN એટલે કે કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ કન્સર્નમાં આપણે આ બધી વસ્તુ સમજવાની થશે, રાઈટ. હવે એનેથી જો આપણે આગળ વધીએ તો અલગ અલગ બુક્સ જે છે એ અવેલેબલ છે. આમ તો
તમને લોકોને જો હું કહું તો કોઈ પણ બુક જે ફોરેન ઓથરની બુક જે છે, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો એક આ બુક કમ્પ્યુટર નેટવર્ક્સ બાય એન્ડ્રુ એસ ટેનનબોમ. ઓથરનું નામ છે ટેનનબોમ, રાઈટ, અને બુકનું ટાઇટલ છે કમ્પ્યુટર નેટવર્ક્સ. નો ડાઉટ આ જે બુક છે એ બુકની અંદર ઘણો બધા ટોપિક ડિટેલની અંદર આપેલા છે, રાઈટ, પણ જ્યાં સુધી આપણે ડિપ્લોમા લેવલનો કન્સર્ન છે, રાઈટ, ત્યાં સુધી હું પોતે એવું ઇન્સિસ્ટ કરીશ કે આ કોઈ પણ બુક તમારે અલગથી પરચેસ કરવાની જરૂર નથી, રાઈટ. બીજી એક બુક છે ધીસ વન, ફોર્થ વન, ડેટા કમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગ. ઓથર ઇઝ ફોરોઝન, રાઈટ, બેરોઝ એ ફોરોઝન. એ જે ઓથર છે એની એક બુક છે. એની અંદર પણ આપણને ઓએસઆઈ રેફરન્સ મોડલ અને નેટવર્કિંગ, ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસીસ, IPv4, IPv6 એના વિશે ઘણું બધું સરસ મજાનું ડિટેલમાં એની અંદર સમજાવેલું છે. તો તમારા લોકો માટે પ્લસ પોઈન્ટ મિત્રો શું છે કે આ જે કાંઈ પણ બુકનો કન્ટેન્ટ છે, રાઈટ, એ બધી વસ્તુ મેં આપણા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એઝ વેલ એઝ મેં આનું આખું ક્વેશ્ચન બેંક બનાવેલી છે, ક્વેશ્ચન બેંક વિથ સોલ્યુશન, રાઈટ. તો પર્ટિક્યુલર ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, તો એના આન્સરમાં કેટલી વસ્તુ આપણે લખવાની આવે અને કેવી રીતે લખવાનું, એ બધું જ A to Z મટીરિયલ એનું કમ્પ્લીટ કરેલું છે. તો ટાઈમ બાય ટાઈમ જે રીતે આપણા ચેપ્ટર્સ અથવા યુનિટ કમ્પ્લીટ થતા જશે અથવા તો ટોપિક્સ કમ્પ્લીટ થતા જશે એ પ્રમાણે હું આ મટીરિયલ જે છે એ પણ તમારી સાથે શેર કરતો જઈશ, રાઈટ. સેકન્ડ થિંગ કે આના માટે કયા કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ કે ડિવાઇસીસ કે કીટ આપણે સમજવાની થાય છે અથવા તો યુઝ કરવાનું થશે એનું લિસ્ટ આપણને અહીંયા સિલેબસની અંદર આપેલું છે, રાઈટ. તો મિત્રો આ વાત થઈ આખી કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટના સિલેબસની. ઘણી વખત સિલેબસ એવો વર્ડ યુઝ થાય છે, ઘણી વખત કરિક્યુલમ એવો વર્ડ યુઝ થાય છે. તો કરિક્યુલમ અને સિલેબસ બંને આપણા માટે સમજીએ તો બંને સેમ જ છે, રાઈટ. તો સૌથી પહેલા લેક્ચરની અંદર આપણે જસ્ટ એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે આપણા સબ્જેક્ટનું નામ શું છે, આપણા સબ્જેક્ટનો કોડ કયો છે, આપણા સબ્જેક્ટના સિલેબસમાં કેવા કેવા ટોપિક્સ આપણે સમજવાના છીએ અથવા ભણવાના છીએ, અને આપણા સબ્જેક્ટને કયા ફેકલ્ટી અથવા તો ટીચર ભણાવવાના છે, એટલી ડિટેલ તો આપણને ખ્યાલ હોવી જોઈએ. તો મિત્રો હું તમને મારું નામ ફરીથી પણ રિપીટ કરી દઉં. મારું નામ છે AK પંચાસરા, રાઈટ. હું જે છે એ તમારા ફોર્થ સેમેસ્ટર બીમાં કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટ ભણાવવાનો છું. હવે મિત્રો આપણે આપણું યુનિટ 1 એટલે કે ચેપ્ટર 1 જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ, રાઈટ. નો ડાઉટ આજે આપણું સ્ટાર્ટિંગ છે, શરૂઆતનું સેશન છે, ફર્સ્ટ લેક્ચર છે, પણ જેટલું થોડુંક આપણને બ્રીફ આઈડિયા આવી જાય એટલો તો આપણે આજે લઈએ, રાઈટ. તો સૌથી પહેલું યુનિટ 1 જે છે ધેટ ઇઝ અબાઉટ ધ બેઝિક્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક. તો મિત્રો મેં તમને થોડી વાર પહેલા કીધું હતું એ પ્રમાણે કે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન એટલે કે NBA એવું ઇન્સિસ્ટ કરે છે કે જ્યારે કોઈ પણ સબ્જેક્ટ તમે ભણતા હોય તો એ સબ્જેક્ટને NBA કોર્સ એવું નામ આપે છે. તો એ સબ્જેક્ટમાંથી શું સ્ટુડન્ટ્સને આવડશે, એ કોર્સ ભણ્યા પછી અથવા તો એ સબ્જેક્ટ ભણ્યા પછી શું સ્ટુડન્ટ્સને આવડવું જોઈએ અથવા તો આવડશે, ધેટ ઇઝ કોલ્ડ ધ કોર્સ આઉટકમ. તો આપણે આપણા કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટની વાત કરીએ તો કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટમાં ટોટલ 5 યુનિટ્સ છે અને દરેક યુનિટનો આપણે એક કોર્સ આઉટકમ બનાવેલો છે. તો અત્યારે જે કાંઈ પણ આપણે કોર્સ આઉટકમ તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ ધ કોર્સ આઉટકમ 1, જેને શોર્ટમાં CO1 એવું કહેવાય છે. તો મિત્રો આ પહેલી સ્લાઇડ ઉપરથી આપણને એટલીસ્ટ એટલો તો ખ્યાલ આવી જ જશે કે ચેપ્ટર 1 જ્યારે આપણું પૂરું થશે અથવા તો યુનિટ નંબર 1 જ્યારે પૂરું થશે ત્યારે આપણને એટલે કે એઝ અ સ્ટુડન્ટ્સ આટલા કન્સેપ્ટ તો ક્લિયર હશે જ અથવા તો આવડશે. તો CO1 શું કહે છે? સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ explain basic network concepts and
ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વર્સ. તો યુનિટ 1 જ્યારે આપણું પૂરું થશે ત્યારે નેટવર્કના બેઝિક કન્સેપ્ટ અલગ અલગ જે છે એના વિશે આપણને આઈડિયા આવી ગયો છે અને અલગ અલગ ટાઈપ્સના સર્વર્સ કયા કયા અવેલેબલ છે એના વિશે આપણે ડિટેલમાં ખ્યાલ આવી ગયો છે. રાઈટ. હવે આજનું જે સેશન છે આજના સેશનમાં આપણને કેટલું આવડશે તો કમ્પ્યુટર નેટવર્કને ડિફાઇન કરતા આપણને આવડી જશે. રાઈટ. સિમ્પલ તમને કહું શરૂઆતમાં જ્યારે તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવેલા હતા રાઈટ તો શરૂઆતના ફર્સ્ટ સેમેસ્ટરમાં તમને કમ્પ્યુટરની ડેફિનેશન શીખવાડવામાં આવેલી હતી. એવી જ રીતે અત્યારે આપણે ફોર્થ સેમેસ્ટરમાં છીએ તો હવે આપણે કોઈ એક જ કમ્પ્યુટર નહીં પણ એક કરતાં વધારે કમ્પ્યુટર્સ અથવા તો કમ્પ્યુટર સિવાયના બીજા ડિવાઇસીસને કનેક્ટ કરવાના છે અને એના વિશે આપણે સમજવાનું છે. તો કમ્પ્યુટર નેટવર્ક ડેફિનેશન આપણને આવડવી જોઈએ. પછી કમ્પ્યુટર નેટવર્ક કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે જેને આપણે કહીશું એપ્લિકેશન ઓફ કમ્પ્યુટર નેટવર્ક. રાઈટ. એની જોડે જોડે આપણે એ પણ સમજશું કે કમ્પ્યુટર નેટવર્કના એડવાન્ટેજીસ કયા છે. તો કમ્પ્યુટર નેટવર્કના એડવાન્ટેજીસ વિથ ધ રેફરન્સ ઓફ સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ. આપણે એવા એક્ઝામ્પલ સાથે પણ સમજતા જશું કે સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ હોય તો એમાં શું એનો ડ્રોબેક છે અને એ ડ્રોબેક જે છે એ આપણે કમ્પ્યુટર નેટવર્કથી કઈ રીતે આપણે એને ફૂલફિલ કરી શકીએ છીએ અથવા તો એચીવ કરી શકીએ છીએ. રાઈટ. તો એને આપણે કહીશું એડવાન્ટેજીસ ઓફ કમ્પ્યુટર નેટવર્ક. તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. તો સ્ક્રીનમાં સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ડેટા ટ્રાન્સફર can be done without the help of network and with the help of network. ડેટા જે છે કોઈ પણ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં આપણે સેન્ડ કરી શકીએ છીએ અથવા તો ટ્રાન્સફર કરી શકીએ છીએ. બે રીતે કરી શકીએ છીએ. નેટવર્કનો યુઝ કર્યા વગર પણ કરી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ કયું હતું? પેન ડ્રાઈવ. રાઈટ. અને વિથ ધ હેલ્પ ઓફ નેટવર્ક એટલે કે બે કે બે કરતાં વધારે કમ્પ્યુટરને હું ફિઝિકલી કોઈ વાયરથી કનેક્ટ કરીશ અને પછી કનેક્ટ કર્યા પછી એક કમ્પ્યુટરમાંથી ડેટા હું બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરીશ. તો બંને રીતે આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. રાઈટ. હવે મિત્રો હું તમને એટલું કહી શકું કે સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ હતી એનાથી પણ આપણા કામ અથવા તો આપણું ટાસ્ક છે એ કમ્પ્લીટ થતું હતું, ફૂલફિલ થતું હતું. રાઈટ. પણ કમ્પ્યુટર નેટવર્ક જે છે એનાથી યુઝરને અથવા તો પીપલને સોસાયટીને શું ફાયદો છે કે તમે ડેટા ટ્રાન્સફર જે છે એ ઇઝીલી કરી શકો છો અને તમારી પાસે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એને તમે શેર કરી શકો છો. મિત્રો આ વર્ડ ખાસ યાદ રાખજો. જ્યાં પણ નેટવર્ક એવો વર્ડ આવશે ત્યાં શેરિંગનો કન્સેપ્ટ આવશે અને આવશે જ. રાઈટ. એવું સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ નાવ ડેઝ તો COVID-19નું પેન્ડેમિક છે એટલે આપણે ઓનલાઈન ટીચિંગ લર્નિંગ જ થાય છે. પણ જસ્ટ તમે એઝ્યુમ કરો કે જો ફિઝિકલ ક્લાસીસ ચાલુ હોય અને આપણા ક્લાસરૂમની અંદર આપણે 50-60 જેટલા સ્ટુડન્ટ્સ હોય એમાંથી ઘણા બધા આપણા ફ્રેન્ડ્સ હોય. રાઈટ. આપણે આપણું લંચ બોક્સ લઈને આવેલા હોય અને આપણે આપણું લંચ બોક્સ છે એ આપણા ફ્રેન્ડ્સની જોડે આપણા ગ્રુપમાં આપણે શેર કરીએ છીએ. આપણું લંચ બોક્સની જે આઈટમ છે એ આપણા ફ્રેન્ડ્સ ખાય છે, એની પાસે જે કાંઈ પણ આઈટમ છે એ આપણે ખાઈએ છીએ. સો ધીસ ઇઝ કોલ્ડ ધ શેરિંગ. રાઈટ. આને શું કહેવામાં આવે છે? શેરિંગ. જ્યાં પણ નેટવર્ક એવો વર્ડ આવશે ત્યાં શેરિંગ તો આવશે જ. અને આપણે કમ્પ્યુટર નેટવર્ક્સની વાત કરવાના છીએ એટલે કમ્પ્યુટર નેટવર્કની અંદર શેરિંગ થશે પણ શેનું શેરિંગ થશે? બે વસ્તુનું શેરિંગ થશે. એક તો ઇન્ફોર્મેશન શેર થશે અને સેકન્ડ જે છે એ રિસોર્સ શેર થશે. રિપીટ કરું છું. વન will be information and second will be resource. ઇન્ફોર્મેશન કઈ રીતે શેર થાય? જે એનું એક્ઝામ્પલ દાખલા તરીકે અત્યારે આપણું ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ચાલુ છે. કમ્પ્યુટર નેટવર્કનો લેક્ચર ચાલુ છે અત્યારે. રાઈટ. તો મારી પાસે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એ અત્યારે હું તમારી સાથે શેર કરું જ છું. રાઈટ. મારી સ્ક્રીન હું શેર કરું છું. હું નેટવર્કનો કન્સેપ્ટ જે છે એ તમારી સાથે શેર કરું છું. રાઈટ. તો ધેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ફોર્મેશન શેરિંગ. રિસોર્સ શેરિંગનો કન્સેપ્ટ શું છે? રિસોર્સ નામનો વર્ડ આવે એટલે જનરલી કોઈ હાર્ડવેર છે એ પિક્ચરમાં આવે.
રાઈટ. દાખલા તરીકે 5 કમ્પ્યુટર છે અને એક પ્રિન્ટર છે. તો 5 કમ્પ્યુટર અને એક પ્રિન્ટર આ 6 ડિવાઇસીસને સમહાવ નેટવર્ક બનાવેલું છે અથવા તો ગ્રુપ બનાવેલું છે. હવે 5 કમ્પ્યુટરમાંથી હું એક જ પ્રિન્ટરની અંદર અલગ અલગ ટાઈમે પ્રિન્ટ આપી શકું છું. તો એનો મતલબ શું થયો? એક જ પ્રિન્ટર જે છે એ 5 કમ્પ્યુટરમાં શેર થયું કહેવાય. તો પ્રિન્ટર જે છે એને શું કહેવામાં આવે છે? રિસોર્સ. શું કહેવામાં આવે છે? રિસોર્સ કહેવામાં આવે છે. રાઈટ. તો કમ્પ્યુટર નેટવર્કની જો આપણે એક સિમ્પલ ડેફિનેશન આપણે એની જો બનાવવી હોય તો ડેફિનેશન આપણે શું બનાવી શકીએ? રાઈટ. લેટ અસ સી. તો એની ડેફિનેશન શું કહે છે? કમ્પ્યુટર નેટવર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ 2 or more computers. મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ ગ્રુપ બનાવવા માટે મિનિમમ 2 એન્ટિટીની રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ એક જ પર્સન હોય અને એ પર્સન એમ કે મારું ગ્રુપ, તો ગ્રુપમાં ક્યારેય એક વ્યક્તિ હોય નહીં. ગ્રુપ બનાવવા માટે મિનિમમ 2 એન્ટિટીની જરૂર પડે. એટલા માટે અહીંયા લખેલું છે કે કમ્પ્યુટર નેટવર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ 2 or more computers are connected in such a way that they can share their data, information as well as their resources. તો આ જે ડેફિનેશન કહે છે કે 2 કે 2 કરતા વધારે કમ્પ્યુટર્સ એવી રીતે કનેક્ટ થયેલા હોય કે એ કમ્પ્યુટર્સ પોતાનો ડેટા, પોતાની ઇન્ફોર્મેશન અને પોતાના રિસોર્સ બધું એકબીજાની જોડે શેર કરી શકે. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવામાં આવે છે કમ્પ્યુટર નેટવર્ક ઓર કમ્પ્યુટર નેટવર્ક્સ. મિત્રો, જો એક માર્કમાં આપણને ક્વેશ્ચન પૂછાય કે ડિફાઇન કમ્પ્યુટર નેટવર્ક્સ, તો આપણે આવો કંઈક આન્સર આપવાનો થાય છે. રાઈટ. સેકન્ડ થિંગ, computers oblique peripherals on a network are called nodes. મિત્રો અહીંયા એક ટર્મિનોલોજી આપણે ખાસ સમજવાની છે. રાઈટ. કે કમ્પ્યુટર્સ અથવા તો પેરિફેરલ્સ. હું તમને એટલું કહી દઉં કે કોઈ પણ નેટવર્ક બનવા માટે એવું જરૂરી નથી કે એ નેટવર્કની અંદર ફક્ત ને ફક્ત કમ્પ્યુટર્સ જ હોય તો જ એને કમ્પ્યુટરનું નેટવર્ક કહેવાય એવું જરૂરી નથી. એ નેટવર્કની અંદર કમ્પ્યુટર્સ પણ હોઈ શકે છે, પ્રિન્ટર્સ પણ હોઈ શકે છે, કોઈ મોડેમ પણ હોઈ શકે છે, સ્વિચ પણ હોઈ શકે છે, હબ પણ હોઈ શકે છે, મોબાઈલ પણ હોઈ શકે છે, લાઈક ધેટ. તો એક નેટવર્કની અંદર અલગ અલગ ટાઈપના ડિવાઇસીસ પણ કનેક્ટ થયેલા હોઈ શકે છે. રાઈટ. તો એટલા માટે કમ્પ્યુટર નેટવર્કમાં જે પણ એ અલગ અલગ ટાઈપના બધા ડિવાઇસીસ છે એ બધા ડિવાઇસીસને કમ્પ્યુટર નેટવર્કની ટર્મિનોલોજીમાં એક નામથી ઓળખવામાં આવે છે અને એને કહેવામાં આવે છે NODE નોડ. શું કહેવામાં આવે છે? NODE નોડ. તો મિત્રો, જ્યારે પણ હવે આપણે ફર્ધર લેક્ચર્સમાં નોડ એવો વર્ડ આપણે યુઝ કરશું એટલે આપણે સમજશું ઇટ મે બી કમ્પ્યુટર, ઇટ મે બી સમ પેરિફેરલ, ઇટ મે બી પ્રિન્ટર, it may be modem, it may be mobile, it may be laptop, etc. રાઈટ. તો આ બધા જે છે એને નેટવર્કની ટર્મિનોલોજીમાં નોડના નામથી ઓળખવામાં આવે છે. રાઈટ. હવે એમ કમ્પ્યુટર નેટવર્કની આપણે ડેફિનેશન ખબર પડી તો કમ્પ્યુટર નેટવર્કની અંદર નંબર ઓફ પેરિફેરલ્સને જ્યારે આપણે ફિઝિકલી કનેક્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ વિથ ધ હેલ્પ ઓફ કેબલ. રાઈટ. તો કેબલથી જ્યારે આપણે કનેક્ટ કરીએ છીએ તો અહીંયા તમને એક ઇમેજ દેખાય છે. રાઈટ. ઇમેજમાં તમે જોઈ શકો છો કે જે અહીંયા એક લેપટોપ છે. રાઈટ. એ લેપટોપ અને આ નેટવર્ક બંનેની વચમાં કે એક લાઇન જેવું દેખાય છે. રાઈટ. તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે નંબર ઓફ ડિવાઇસીસને કોઈ આઈધર ફિઝિકલ કેબલથી અથવા તો થ્રુ વાયરલેસ સમ કોઈ પણ મીડિયમથી જ્યારે આપણે એને કનેક્ટ કરીએ છીએ, રાઈટ, તો એ જે લિંક છે એ લિંકને કહેવામાં આવે છે કમ્યુનિકેશન ચેનલ. શું કહેવામાં આવે છે? કમ્યુનિકેશન ચેનલ.
અને કમ્યુનિકેશન ચેનલ જે છે એ કમ્યુનિકેશન ચેનલ નો યુઝ શું છે? ઇન્ફોર્મેશન અથવા તો ડેટાને એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર કેરી કરવાનો, રાઈટ? હવે મિત્રો અહીંયા જ્યારે કમ્યુનિકેશન ચેનલ એવો વર્ડ આવ્યો તો આપણા માઇન્ડમાં એક બીજું પણ એક કન્સેપ્ટ આવવો જોઈએ કે વોટ ઇઝ કમ્યુનિકેશન? વોટ ઇઝ કમ્યુનિકેશન, રાઈટ? તો મિત્રો જે જગ્યાએ નેટવર્ક છે ત્યાં ઓલવેઝ કમ્યુનિકેશન છે. આઈ રિપીટ, જ્યાં નેટવર્ક અવેલેબલ છે ત્યાં ઓલવેઝ કમ્યુનિકેશન છે. ત્યાં ઓલવેઝ જ્યાં કમ્યુનિકેશન છે ત્યાં ઓલવેઝ શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન છે, શેરિંગ ઓફ ડેટા છે, એન્ડ ઇફ રિક્વાયર્ડ શેરિંગ ઓફ રિસોર્સ ઇઝ ઓલ્સો ધેર, રાઈટ? તો કમ્યુનિકેશનનો કન્સેપ્ટ જે છે એ પણ આપણે ખબર પડવી જોઈએ. તો મિત્રો કમ્યુનિકેશનની જો વાત કરીએ, કમ્યુનિકેશન ઇઝ વોટ? Communication is nothing but the exchange of information. I repeat, communication is called exchange of information. Information exchange થાય છે એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર, that is called the communication. અને communication ક્યારે પોસિબલ છે? જ્યારે નેટવર્ક હોય ત્યારે. જો આપણે હ્યુમન નેટવર્કની વાત કરીએ, કમ્પ્યુટર નેટવર્કને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને આપણે હ્યુમન નેટવર્કની વાત કરીએ. હ્યુમન નેટવર્કમાં કેવું થશે? દાખલા તરીકે તમે 5 સ્ટુડન્ટનું ગ્રુપ, 5 સ્ટુડન્ટ તમે ફ્રેન્ડ છો, તમારું જે આખું ગ્રુપ બન્યું ધેટ ઇઝ નથિંગ બટ ધ નેટવર્ક. હવે એ તમારા 5 સ્ટુડન્ટના ગ્રુપની અંદર ઇન્ફોર્મેશન કઈ રીતે એક્સચેન્જ થશે? તમે કોઈ પણ ટોપિક ઉપર જ્યારે વાતો કરશો, તમે ઓર્ડિનરી વાતચીત કરતા હશો, કોઈની પાસે કોઈ ઇન્ફોર્મેશન છે એ જ્યારે ગ્રુપમાં બોલતો હશે તો બાકી બધા સ્ટુડન્ટ્સ છે એ સાંભળતા હશે, રાઈટ? ધેટ ઇઝ નથિંગ બટ ધ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. જેવી રીતે આપણી રિયલ વર્લ્ડમાં હ્યુમન્સની અંદર એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન પોસિબલ છે, એવી જ રીતે કમ્પ્યુટર વર્લ્ડમાં, કમ્પ્યુટર નેટવર્કની દુનિયામાં પણ ઘણા બધા કમ્પ્યુટર્સની વચમાં ઇન્ફોર્મેશન એક્સચેન્જ છે ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ, રાઈટ? તો હવે નેટવર્કની ડેફિનેશન આપણને ખબર પડી, કમ્યુનિકેશન કોને કહેવાય એ આપણને ખબર પડી, અને કમ્યુનિકેશન ચેનલ કોને કહેવાય છે એ પણ આપણને ખ્યાલ આવ્યો, રાઈટ? હવે એવો આખો કન્સેપ્ટ કે જે કમ્પ્યુટર્સને કનેક્ટ કરે છે, રિસોર્સ અને ઇન્ફોર્મેશનને શેર કરે છે. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવામાં આવે છે નેટવર્કિંગ. શું કહેવામાં આવે છે? નેટવર્કિંગ. મિત્રો તમારી સ્લાઇડની અંદર તમે જોશો તો લાસ્ટમાં નીચે આપણને એક ઇમેજ દેખાય છે. એ ઇમેજમાં એક લેપટોપ છે, 2 ડેસ્કટોપ છે, રાઈટ? એક પ્રિન્ટર મૂકેલું છે, રાઈટ? અને વચમાં એવું લખેલું છે કમ્પ્યુટર નેટવર્ક. તેનો મતલબ 3+3 ટોટલ 6 ડિવાઇસીસ જે છે એ 6 ડિવાઇસીસ with the help of some communication link or communication channel, એ 6 ડિવાઇસીસ જે છે એનું આખું એક ગ્રુપ બનાવેલું છે. એ ગ્રુપને આપણે નામ આપીશું નેટવર્ક, રાઈટ? તો આઈ હોપ કે આજના દિવસમાં તમને કન્સેપ્ટ શું છે નેટવર્કિંગનો એટલો તો કંઈક ખ્યાલ આવ્યો હશે, રાઈટ? હવે નેક્સ્ટ જે છે એ કમ્પ્યુટર નેટવર્કની કેરેક્ટરિસ્ટિક્સ, કમ્પ્યુટર નેટવર્કના યુઝિસ અને કમ્પ્યુટર નેટવર્કના એડવાન્ટેજીસ, ધેટ વિલ બી covered in the next lecture. તો તમે બધા જસ્ટ રહેજો જેથી કરીને હું એટેન્ડન્સ પણ લઈ શકું, રાઈટ? એટેન્ડન્સ ડાઉનલોડ થઈ જાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરશું. અને હા, સૌથી પહેલો લેક્ચર આપણો કમ્પ્યુટર નેટવર્કનો હતો, એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે આજનું સેશન તમારા માટે કેવું રહ્યું એનો જસ્ટ ફીડબેક મને 2 મિનિટમાં ચેટ બોક્સમાં આપો. ચેટ બોક્સમાં તમે આજનું સેશન કેવું રહ્યું એનો તમારે ફીડબેક આપવાનો છે. હું વેઇટ કરું છું. હા, અને આજના સેશનમાં કદાચ કોઈને કંઈ ક્વેરી હોય, આજનું સેશન જે આપણું ચાલ્યું એમાં કદાચ કોઈને કંઈ ક્વેરી હોય તો તમે
તમારો માઇક્રોફોન છે એ અનમ્યુટ કરી અને પૂછી શકો છો. ઓકે, આઈ થિંક જે મેથડથી હું ભણાવું છું એ મેથડથી તમે બધા કમ્ફર્ટેબલ છો, રાઈટ? તો આપણે આ મેથડથી આપણે કન્ટિન્યુ કરશું અને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરવાની છે, મટીરિયલ્સ જે કાંઈ પણ શેર કરવાનું થશે એ મટીરિયલ્સ પણ હું તમારે આજે 4th B ની જે ચેનલ છે એની અંદર હું શેર કરતો જઈશ, રાઈટ? તો થેન્ક યુ વેરી મચ તમારા રિસ્પોન્સીસ માટે અને ફીડબેક માટે, રાઈટ? આજનું સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.